श्रीमत्सद्गुणशालिनं चितचिदे व्याप्यं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदान्तकीत्यं विभु तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। આમ તો કોઈક આપણને કોઈક સૂચના આપે, કોઈક આપણને વઢે કે કોઈક આપણને ટોકે, તે કોઈને આપણને ગમતું નથી। કારણ કે આપણા અંદર રહેલો જે દેહાભિમાન છે, એ જે માન છે ને, એ કોઈ ઉપદેશ કે કોઈક વચનને કે કોઈક ટકોરને પણ સહન કરી શકતું નથી। પરંતુ આજે આપણે એક એવા ઉપદેશને, એક એવા દિવ્ય સંવાદની વાત કરવાની છે, જે આમ તો પૌરાણિક તો છે, પરંતુ એ આઉટડેટેડ નથી, પરંતુ લેટેસ્ટ છે। એ હા, કોઈ ધન કે કોઈક પૈસા કે કોઈક સત્તા કે કીર્તિ એ તમને અપાવી તો ન શકે, પરંતુ ખરેખર જે વ્યક્તિના જીવનની અંદર જે સમજણ છે ને, આ સમજણ તમને આ સંવાદ દ્વારા જાણી શકાશે। આ હું વાત કરવાનો છું આજે યાજ્ઞવલ્કલ ઋષિ અને એમની પત્ની, જેનું નામ છે મૈત્રેયી। આ વચ્ચેના સંવાદ શું થયો? ખરેખર કોઈક વ્યક્તિને પૈસા કે ધન આપવામાં આવે ને તો એ રાજી થશે। પગાર 10,000 હશે અને 50,000 થશે તો અતિ પ્રસન્નતાથી દરેકને કહેશે અને પોતે આનંદિત વર્તશે। કોઈકને 5 કિલો સોનું આપવામાં આવશે તો એ વધુ રાજી થશે। કોઈકને બંગલો, ગાડી એટલે કે 4 વ્હીલો, સુખ સમૃદ્ધિથી છલકો એને આપી દેશો તો એ રાજી થશે। પણ ખરેખર આ સંવાદની અંદર આપણને કોઈક ધન કે કોઈ બાહ્ય સુખની વાત કરવામાં નથી આવી, પરંતુ આ સંવાદ કયો છે? એ આત્મા અને પરમાત્મા વચ્ચેનો સંવાદ। એ સાચી સમજણનો ઉપદેશ યાજ્ઞવલ્કલ ઋષિ એની પત્નીને આપે છે। તો આમ તો મૈત્રેયી એટલે કે એક એવું ઉપનિષદકાલીન વ્યક્તિત્વ કે આ આંતર પોતાની એક આંતર સૂઝ હતી, એક કોઠા સૂઝ હતી, તો એને વૈભવ, જે ધન પૈસા, એ જેટલું ઝાકમ જોળ હતું ને એ બધાને ગૌણ કરી નાખ્યું હતું। અને આ બધાનો ત્યાગ કરીને એ આત્માના વૈભવને એમને જાણ્યો હતો। એટલે આ મહાન નારી એટલે કે ઇતિહાસના પુષ્ટો ઉપર તેનું નામ પણ આપણે અમર થઈ ગયું છે અને એમની આભાથી આજે ઝળહળી પણ રહ્યું છે। મિત્ર ઋષિની પુત્રી મૈત્રેયી પ્રત્યેક યુગ માટે એક યુવા નારીઓને એક આદર્શ પણ બની રહ્યું છે અને દરેક વ્યક્તિને એમના જીવનની અંદરથી પ્રેરણા લેવી જોઈએ। કારણ કે આ એક એવું પાત્ર છે કે આ પાત્રમાંથી આપણને સતત એક આંતર પ્રેરણા મળતી રહે છે। મિત્ર ઋષિ નારીના એ એક અભ્યાસનું મહત્વ સમજતા હતા અને એમને મૈત્રીને ભણાવી ગણાવીને તત્વજ્ઞાન અને આધ્યાત્મિક વિદ્યાની અંદર પારંગત કર્યા અને ઘણું બધું જ્ઞાન એમને પ્રાપ્ત કર્યું। હવે જ્યારે અભ્યાસ પૂરો થઈ ગયો એટલે પોતાના પિતાની શાળામાં એક શિક્ષિકા તરીકે એ વિદ્યાર્થીઓને અધ્યાત્મના પાઠો શીખવતી હતી। આ ઉંમર થતાં એમના લગ્ન મહર્ષિ યાજ્ઞવલ્કલ સાથે થાય છે અને મહર્ષિ યાજ્ઞવલ્કલ તે દ્વિતીય એમના પત્ની હતા અને એમની પ્રથમ પત્નીનું નામ હતું કાત્યાયની અને આ બીજી પત્ની એટલે કે મૈત્રેયી। હવે સામાન્ય રીતના યાજ્ઞવલ્કલ ઋષિ એટલે કોણ? કે જેઓ શાસ્ત્રોની અંદર પારંગત હતા, મહાન ઋષિ હતા। સાથે સાથે એમની પાસે વિદ્યા અને અખૂટ એવો ભંડાર પણ હતા। એમને ઘણા બધા ગ્રંથોની એમને લેખન પણ કરેલું હતું અને પોતે એક ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિને વરેલા હતા। એટલે સામાન્ય રીતે આ કાત્યાયની અને મૈત્રેયી બંને એકબીજાની આમ પ્રિય જેમ સખીઓ રહેતી હોય ને,
એવી રીતે આશ્રમની અંદર યાજ્ઞવલ્ક્ય ઋષિ સાથે રહે. એટલે સામાન્ય રીતના સ્ત્રી સહજ એક ઈર્ષાનો ભાવ જોવા મળે. કોઈ પણ સ્ત્રી હોય, આ સ્ત્રીની સૌથી મોટી દુશ્મન કોણ? તો શું કોઈ પુરુષ, કોઈ બાળક, કોઈ અન્ય વ્યક્તિ? નહીં, સ્ત્રી પોતે જ. કોઈ પણ સ્ત્રીની એ મોટી દુશ્મન છે ને, એ પોતે એક સ્ત્રી જ છે, બીજી સ્ત્રી. પરંતુ એ કોઈ પણ ઈર્ષાનો ભાવ આ બંને વચ્ચે, કાત્યાયની અને મૈત્રીય વચ્ચે જોવા મળતો નહીં. કાત્યાયની તો એક સામાન્ય ગૃહિણી તરીકે આશ્રમની અંદર દરેક કાર્ય કરે અને જમવાની જે રસોઈ બનાવે, અને સાથે સાથે સામે પક્ષે મૈત્રી હતી, પોતે એને અભ્યાસ કરેલો હતો અને પોતે આધ્યાત્મિક સ્થિતિ પણ એક ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત થયેલી. એટલે એ યાજ્ઞવલ્ક્ય ઋષિ સાથે એમના જે શિષ્યો હતા, જે યાજ્ઞવલ્ક્ય ઋષિ સાથે ભણતા હતા, એમને ભણાવતા હતા યાજ્ઞવલ્ક્ય ઋષિ, તો આ પોતે મૈત્રીએ પણ એ અધ્યાત્મ વિદ્યા એ દરેક જ એમના જે શિષ્યો હોય યાજ્ઞવલ્ક્ય ઋષિના, એમને આપતી હતી. એટલે આવી રીતે યાજ્ઞવલ્ક્ય ઋષિનું તો ગૃહસ્થ આખું જીવન રહ્યું ને એક આનંદમય રીતે પસાર થવા લાગ્યું. જો અત્યારના સમયની અંદર પણ એક પરિસ્થિતિ આપણને જોવા મળે છે કે એક આનંદદાયી એક જીવન જીવવું ને, એક સંસાર ભોગવવો ને, એ પણ અત્યારે અઘરું બાબત છે. આજે વ્યક્તિઓ પાસે પૈસા છે, સંપત્તિ છે, આવડત છે, પગાર પણ કેટલા બધા ઊંચા છે, સુવિધા તો કેટલી બધી, જીવન ધોરણ કેટલું ઊંચું છે, આપણી પાસે નવીનતા કેટલી બધી જમવાની અંદર છે, ફરવાની અંદર છે. પરંતુ ખરેખર વિચારો રહ્યા ને, એ વિચારો સાવ નિમ્ન કોટીના થઈ ગયા છે. આજે આપણે કોઈક વ્યક્તિ પ્રત્યે વિશ્વાસ પણ રાખી નથી શકતા. આપણે જેમની સાથે રહેવાનું છે, પરંતુ એનું ઘટે છે શું? તો જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને આવા પ્રશ્નો જ્યારે પૂછવામાં આવે ને પારિવારિક, ત્યારે તેઓ એક અવશ્ય એક ટાંક મારતા કે અધ્યાત્મ સત્સંગ. અને આ સત્સંગ ન હોય ને, ત્યાં જ આ જોવા મળશે. અણસમજણ વ્યક્તિના જીવનની અંદર છે ને, સત્સંગનો પાયો છે ને કાચો હશે. અને આ સત્સંગનો પાયો કાચો હોવાથી તે જેને એ ઘરની અંદર જે શાંતિ હોવી પડે, કારણ કે શાંતિ કોના ઘરમાં હોય? કે જ્યાં ભગવાન વાસ કરીને રહેતા હોય. ભગવાન ક્યારે વાસ કરે? કે આપણે આધ્યાત્મિક રીતે એમની ભક્તિ, આરાધના, ધર્મ સહિત આપણે ભક્તિ કરતા હોય તો આ શક્ય છે. તો આ ઋષિના આશ્રમની અંદર યાજ્ઞવલ્ક્ય ઋષિનું પોતાનું ગૃહસ્થ જીવન એક આનંદપૂર્વક પસાર થવાનું આ પણ એક કારણ હતું. અત્યંત પવિત્ર પોતે જીવન પણ ગાળતા હતા અને બ્રહ્મ તેજથી વિભૂષિતા મહર્ષિ યાજ્ઞવલ્ક્ય. હવે જ્યારે વાનપ્રસ્થાશ્રમ, હવે આવી રીતે પહેલેથી જ તે એક છે ને રીત હતી, એક પરંપરા હતી કોઈ પણ ઋષિ મુનિઓની, કે છે ને સમય પ્રમાણે જે તે પ્રકારે બાલ્યાવસ્થા હોય, કિશોર અવસ્થા, યુવાવસ્થા, ગૃહસ્થાશ્રમ, આવી રીતે આશ્રમો પાડવામાં આવતા. અને છેલ્લે એક વાનપ્રસ્થાન, એટલે કે વનની અંદર જવાનું અને ત્યાં તમારે તપ કરવાનું. તો હવે આ યાજ્ઞવલ્ક્ય ઋષિને હવે એ જવાનો સમય થઈ ગયો છે કે હવે આ ગૃહસ્થ જીવન હવે જીવવાનું નથી. એટલે બંને પત્નીઓને બોલાવે છે. એટલે કાત્યાયની અને મૈત્રેયી બંને આવે છે અને કહ્યું યાજ્ઞવલ્ક્ય ઋષિએ કે હવે મને સંન્યાસ લેવાનો મારો વિચાર છે. એટલે હવે હું આ સ્થાન છોડીને હું વનમાં જઈને તપ કરવાનો છું. અને હવે આ જે ઘર અને એમાં અન્ય જે પણ કાંઈ છે, આ બધું તમારું જ છે. અને તેમાં પણ અન્ય જે પણ તમારી ગેરહાજરીમાં તે તમારામાં બંને વચ્ચે વિવાદ ન થાય ને, એ માટે હું તમને વનમાં જતા પૂર્વે એ ઘરની તમામ સંપત્તિ બંનેના સરખે ભાગે છે ને વહેંચી દેવા માગું છું. ગુજરાતીની અંદર એક કહેવત છે કે જર, જમીન ને છોરું એ ત્રણેય કજિયાના છોરું. જર એટલે શું? તો જર એટલે પૈસા, જમીન, મિલકતો, અને ચોરું એટલે કે પત્ની. અને આ ત્રણેય રહ્યા ને એ કજિયાના જ છોરું છે. ખરેખર આ વિશ્વની અંદર આપણે જોઈએ ને તો આ પ્રશ્નો આમાંથી જ બને છે. કાં તો સરહદના પ્રશ્નો હોય, કાં તો પતિ પત્નીના પ્રશ્નો હોય, અને કાં પ્રશ્ન હોય પૈસાના. અને સૌથી વધુ પણ પ્રશ્ન જોવા મળતા હોય ને તો અત્યારે પૈસાના પ્રશ્નો જોવા મળે છે. સંબંધો બગાડવામાં પણ જો કોઈ મુખ્ય ભૂમિકા હોય ને તો આ પૈસા છે. તો આદર્શ પતિ તરીકે યાજ્ઞવલ્ક્યે આ કજિયાના જે મૂળનું એક નિર્મૂલન કરવા માટે છે ને, પોતાની બંને પત્નીને એક સમાન ભાગે મિલકતની વહેંચણી થાય ને, એ માટે એમને આ માર્ગ અપનાવ્યો હતો કે ભવિષ્યની અંદર પણ કોઈ દિવસ પ્રશ્ન ન થાય. એટલે યાજ્ઞવલ્ક્યનો
આ નિર્ણય સાંભળીને કાત્યાની તો મૌન થઈ જાય. પરંતુ આ મૈત્રેય હતું ને એને ઘણું બધું આશ્ચર્ય થઈ ગયું. જો તમારામાં જ્ઞાન હોય, તમે અભ્યાસ કર્યો હોય ને, તો તમને એ જે સામે ક્રિયાઓ થાય છે, તમને જે પૈસા કે ધન આપવામાં આવે છે, એમનો જે ઉપદેશ રહ્યો ને, એ ઉપદેશમાં થોડીક તમારી શંકા થાય. અને શંકા પણ શું થાય, એને આશ્ચર્ય શું થયું, મનમાં થોડાક વિચારો વલોયા. અને આ વિચારો ઉદ્ભવેલા પ્રશ્નોનું સમાધાન એ મહર્ષિ યાજ્ઞવલ્ક્યને એક પ્રશ્ન જ પૂછી નાખે તરત તે. અને તરત કહે છે કે હે ભગવત, આ ધન ધાન્યથી ભરપૂર આખી પૃથ્વી એ કદાચ મને મળે તો શું હું અમર થઈ જઈશ? આ પ્રશ્ન આજે દરેક વ્યક્તિને થવો જરૂરી છે. આ 84 લાખ યોની બાદ આપણને જે આ મનુષ્ય દેહ મળ્યો છે, અને આ દુર્લભો મનુષ્ય દેહો, તો આ દુર્લભ મનુષ્ય દેહની હકીકતમાં આને શું આપણે કરવાનું છે, શું પામવાનું છે, શું મેળવવાનું છે? તો આ અમર આપણે શું થઈ જઈશું? આવી રીતે આપણને પ્રશ્ન થવો પડે. એટલે યાજ્ઞવલ્ક્ય ઋષિએ કહ્યું કે ના મૈત્રેયી, આનાથી તો ધનવાન લોકોના જીવન જેવું તારું જીવન થઈ જશે, પણ ધનથી છે ને તમને અમૃત તત્વની પ્રાપ્તિની કોઈ આશા નથી. અને ખરેખર નેપોલિયન બોનાપાર્ટ, કિંગ સોલોમન, એલ્વિસ પ્રેસ્લી, માઇકલ જેક્સન કે મહારાજાઓ થઈ ગયા, ભરત હોય કે હરિશ્ચંદ્ર હોય કે ગોપીચંદ હોય, કે એમની પાસે પૈસા, ધન, ઘણું, સત્તા ઘણી બધી હતી, પરંતુ એને અમરત્વ પામ્યા નહોતા. એટલે જ ભારતીય સંસ્કૃતિ અને એક આ વેસ્ટર્ન કલ્ચર, જેને આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ કહેવાય છે, આ વચ્ચેની ભેદ રેખા હોય ને તો એક જ છે કે તેન ત્યક્તેન ભુંજિતાહા. આનો આદર્શ એક ભારત છે. અને જ્યારે પશ્ચિમી સંસ્કૃતિની અંદર શું છે કે ઈટ ડ્રિંક એન્ડ બી મેરી ની આ જીવન શૈલી, એટલે કે ખાઓ, પીવો અને મજા કરો. અને ખરેખર આ પાશ્ચાત્ય સંસ્કૃતિની અંદર આવું જ થાય છે. વેસ્ટર્ન કલ્ચર ધીમે ધીમે આપણે ભારતમાં પણ આવી રહ્યું છે, ગુજરાતમાં પણ આવી રહ્યું છે. તો આના ઉપર આપણે ધ્યાન રાખવાનું છે. અને ખરેખર ભારતીય સંસ્કૃતિને આપણે જોઈએ ને તો આપણી દ્રષ્ટિ કેના તરફ છે? આપણી દ્રષ્ટિ આત્મા તરફ હોવી જરૂરી છે. અને જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિની અંદર એ કેન્દ્ર બિંદુની અંદર બસ દેહના લાલન પાલનની જ વાત હોય. કઈ રીતે વધુ જીવી શકાય, કઈ રીતે રૂપ આપણું સુંદર રહે, આવા જ હેરસ્ટાઇલ હોય, પછી આંખ, નાક, કાન, ગળું, શરીર, આ બધાનું જ નકરું ધ્યાન રાખવામાં આવે છે. એ કોઈ પણ પ્રકારનો એ જે આંતરિક આનંદ રહ્યો ને, એ આંતરિક આનંદ એ કોઈ દિવસ પ્રાપ્ત નથી કરી શકતા. તો આ યાજ્ઞવલ્ક્ય મુનિએ જ્યારે કીધું ને કે આ ધનથી અમૃત તત્વની કોઈ આશા નથી, હવે આવું સાંભળીને આ મૈત્રી હતી ને એને બહુ આશ્ચર્ય થઈ ગયું. એટલે એને બીજો પ્રશ્ન પૂછ્યો કે હે સ્વામી, જેનાથી હું અમર જ ન બનું તો એ લઈને હું કરું શું? અને જો ધનથી જ સુખ મળતું હોય તો આપ પણ શા માટે આટલું ધન છોડીને વૈરાગ્યનો વિચાર કરે? એટલે મને લાગે છે કે તમારી પાસે એવી કોઈક વિદ્યા તમે જાણો છો કે જેની આગળ આ ધન સંપત્તિ અને આ ગૃહસ્થીનું બધું સુખ છે ને તુચ્છ છે. તો હું એ વિદ્યા જાણવા માગું છું. તમે મને કૃપા કરીને એ વિદ્યા મને જણાવો કે તમે આ બધું ત્યાગ મૂકીને ત્યાં તમે જાઓ છો, અને અમૃત તત્વની સાધના તમારી પાસે હોય તો મને એવો ઉપદેશ આપો, તો હું એ પ્રમાણે મારું જીવન વ્યતીત કરું. તો મને એ અમર તત્વ મેળવવાનું મને જ્ઞાન આપો. હું આપનો ઉત્તર સાંભળવા આતુર છું. તમે મને જવાબ આપો. જો કોઈ પણ વિદ્યાર્થી કે કોઈ પણ શિષ્ય એ જિજ્ઞાસુ હોય ને, એ જ વ્યક્તિ આગળ વધે છે. અને આધ્યાત્મિક માર્ગની અંદર તે જાણવાની વૃત્તિ વાળો, એવું નહીં કે આ તો હાલે ને ચાલે, એ તો ન જાણવી તોય પણ ચાલે. જો આપણે લોકનૃત્યો કેટલું બધું જાણવીશું, બધાય સમાચારો આપણી પાસે હોય, પણ આધ્યાત્મિક માર્ગની અંદર કંઈક એક ભગવાન કે કોઈક એમના ગુણ વિશે, પ્રસંગ વિશે કહેવામાં આવે તો કાંઈ ખબર ન હોય. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર છે ને ભક્તના 4 પ્રકાર બતાવ્યા છે. એક અર્થાર્થી, બીજો આર્થ, ત્રીજો જિજ્ઞાસુ અને જ્ઞાની ચોથો. એમાં મૈત્રેયના જીવનની અંદર જ્ઞાન તો હતું જ તે, પણ હજી વધુ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની જિજ્ઞાસા હતી. અને ખરેખર આધ્યાત્મ માર્ગની અંદર છે ને એ કોઈ પણ યાત્રી હોય જેને આધ્યાત્મિક માર્ગે આગળ વધવું છે, એ મુસાફરને એ સાચી અને પૂર્ણતાની દિશા માટે અવશ્ય પ્રેરણા પૂરી પાડે છે. પરંતુ મનની અંદર જિજ્ઞાસા હોવી જરૂરી છે. ઓ કે સર આઇઝેક ન્યૂટન, એને પણ પોતે ગુરુત્વાકર્ષણનો, ગ્રેવિટીનો રૂલ્સ આપ્યો,
પરંતુ એને સફરજનના ઝાડ નીચે સૂતો હતો એટલું જ નહીં, પરંતુ સફરજન ઉપરથી નીચે પડ્યું ને તો એને વિચાર કર્યો. એ જિજ્ઞાસા વૃત્તિથી કેમ આડું ન ગયું, ઉપર ન ગયું, કેમ સ્થિર ન રહ્યું, કેમ નીચે જ ગયું. અને આખા વર્લ્ડને, આખા વિશ્વને ગ્રેવિટીનો રૂલ્સ આપ્યો. જે પણ વૈજ્ઞાનિકો હોય, સંશોધકો હોય, કે નવા નવા કીર્તનો કે ભજનો કે સોંગ પોતે બનાવે છે, પોતે રાઇટર લેખક છે, એ આ જિજ્ઞાસા વૃત્તિથી જ બનાવે છે. જાણવાની વૃત્તિ વાળો. અને ખરેખર જાણવાની વૃત્તિ હશે ને તો આધ્યાત્મિક માર્ગે આપણે આગળ વધી જ શકીશું. અને જ્યારે આ મૈત્રીની જિજ્ઞાસા પૂર્ણ જે વાતો હતી ને, આ સાંભળીને યાજ્ઞવલ્કલ ઋષિ બહુ રાજી થઈ જાય. અને યાજ્ઞવલ્કલ ઋષિએ તેમને કહ્યું કે ધન્ય છે મૈત્રી, ધન્ય છે. પહેલા તો તું મને બહુ પ્રિય લાગતી હતી, પણ આજે તો આ તારી જિજ્ઞાસા વૃત્તિ જોઈને બહુ પ્રસન્ન થયો છું. હવે હું તને જે કહું ને એ તું ધ્યાનથી સાંભળજે, એનું તું મનન કરજે, નિધિધ્યાસન કરજે. અને જે કહું ને એના ઉપર સ્વયં પોતે પણ વિચાર કરજે અને હૃદયમાં ધારવાનો તું પોતે પ્રયત્ન કરજે. જો કોઈ પણ વાત ક્યારે સિદ્ધ થાય કે એનું મનન, ચિંતન અને નિધિધ્યાસન થાય ને ત્યારે જ કોઈ વાતનો સાક્ષાત્કાર થાય. સાંભળવાથી કોઈ સાક્ષાત્કાર થતો નથી, ભગવાનના દર્શન કરવાથી સુખ પ્રાપ્ત થતું નથી, પણ એ મનન, ચિંતન એનું સતત નિધિધ્યાસન કરીએ ને તો શક્ય છે. કૃતાર્થપણું પણ ક્યારે માનવામાં આવે છે? એ સચ્ચાઈ કોઈ સ્વરૂપ કે એ ત્યારે જ કૃતાર્થપણું મનાય. બાકી એમનામ તમને સચ્ચાઈ સ્વરૂપને તમે સમજતા ન હોય તો એ પ્રાપ્તિનો વિચાર તમે ગમે તેટલો કરો પણ તમને એ શાંતિ પ્રાપ્ત થાય નહીં. અને હવે યાજ્ઞવલ્કલ ઋષિ ઉપદેશ આપતા શરૂઆતની અંદર જ કીધું કે મૈત્રેય, શું તું જાણે છે કે પતિને પત્ની અને પત્નીને પતિ કેમ પ્રિય હોય છે? આપણને જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવે તો આપણે શું કહીએ? હા, મને ખબર છે. કારણ કે પતિ હોય ને એ પત્નીની બધી જરૂરિયાતો પૂરી કરે છે, અને પત્ની હોય ને એ પતિની અમુક જરૂરિયાતો જે છે એ બધી પૂરી કરે છે. એ ગૃહસ્થ જીવન હોય કે પછી કોઈ પણ રીતે. તો આપણી પાસે આવા જવાબો હોય. અમુક તો એવા પણ જવાબ દેવાવાળા હોય કે ફરવા લઈ જાય છે, પછી સારું સારું ખવડાવે છે, હોટલમાં લઈ જાય છે, પછી મૂવી જોવા લઈ જાય છે, એટલે મને પતિ પ્રિય છે. અમુક એમ પણ કહેતા હશે ને એમાંય નવા નવા જે હશે જેના ચાંદલા થઈ ગયા હોય, લગ્ન નથી થયા, હજી બાકી છે, તો એ તો બધા એમ જ કહેશે કે મને કેટલું બધી કલાકો સુધી મારી સાથે વાત કરે છે, બે વગાડે છે મારી સાથે, તો મને એટલે પ્રિય છે. અને અમુકને તો એવા પણ હશે સપના કે ઓહો. તો આ બધા રહ્યા ને આપણા જવાબો છે. પરંતુ આ મૈત્રીએ તો પોતે જ્ઞાની હતી અને પોતે અભ્યાસ કરેલો હતો, એટલે એને શું કીધું યાજ્ઞવલ્કલ ઋષિને કે ના સ્વામી, હું એ જાણતી જ નથી. જો પોતાનો જે જવાબ હતો એની આવડતો જ તો જવાબ, પણ છતાં એ જવાબ એ લૌકિક હતો. અને યાજ્ઞવલ્કલ ઋષિ જે સમજાવવા માંગતા હતા ને એનો જવાબ એની પાસે નહોતો. એટલે આ પ્રશ્નનો ઉત્તર આપતા યાજ્ઞવલ્કલ ઋષિએ કહ્યું કે સંસારના એ પદાર્થ માત્રમાં પરમાત્મા રહ્યા છે, અને પરમાત્માના કારણે જ પત્નીને પતિ પ્રિય છે અને પતિને પત્ની પ્રિય હોય છે. આથી બધાથી શ્રેષ્ઠ અને પ્રિયતમ વસ્તુ છે પરમાત્મા. અને ખરેખર ભગવાન કણે કણમાં વિરાજમાન છે. આજે કોઈ પણ જીવ પ્રાણી માત્રની અંદર પરમાત્મા રહેલા છે. કોઈ કીડી હોય ને તો એમાં પણ પરમાત્મા છે. જો ન હોય ને તો એ કીડી ચાલી જ ન શકે. કોઈ દિવસ તમે ગાડલું ચાલતું જોયું, શેટી ચાલતી જોઈ? કેવું નિર્જીવ વસ્તુ છે, જડ છે, પણ કીડી નાની જશે, ચાલશે. તો આ શું કહે છે? એમાં પરમાત્માનો વાસ છે. એ 84 લાખ યોનિની અંદર દરેકની અંદર પરમાત્મા સમાયેલો છે. અને પરમાત્માનું સ્થાન કયું? તો હૃદયની અંદર રહેલો આત્મા એની અંદર પરમાત્મા સમાયેલો છે. તો જો આપણે શુદ્ધ આપણે હૃદય રાખીશું, ભાવના સારી હશે, આત્માને પણ શુદ્ધ રાખીશું ને તો અવશ્ય, જો આમ તો શુદ્ધ જ છે, અજર છે, અવિનાશી છે, સુખરૂપ જ છે, પરંતુ આપણે મનના વિકારો અને સ્વભાવ અને આસક્તિના લીધે છે ને આપણે એને આમ એઠવાડા જેવો કરી નાખ્યો છે. ભગવાનને ત્યાં રહેવું એમ ગમશે નહીં. એટલે ખરેખર અહીંયા યાજ્ઞવલ્કલ ઋષિ મૈત્રીને આ જ જણાવે છે કે એટલે છે ને પતિ પત્નીને પ્રિય છે અને પત્ની પતિને પ્રિય છે. અને એમાં પણ પ્રિયતમ જો કોઈ વસ્તુ હોય ને પરમાત્મા છે. આથી જ આત્મા વારે દ્રષ્ટય શ્રોતવ્યો મંતવ્યો નિધિધ્યાસિત્વ. એટલે કે તારે તારા આત્માનું જ દર્શન, શ્રવણ, મનન
અને નિધિ ધ્યાસન કરવું જોઈએ. તેનાથી તને બધું જ જ્ઞાન પ્રાપ્ત થશે. કારણ કે આત્મા સુખરૂપ છે એટલું જ નહીં, પણ એમાં પરમાત્મા નામનું એક પ્રિયતમ વસ્તુ સમાયેલું છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પણ યોગી ગીતાની અંદર આ વાતને એક સરળ શબ્દોની અંદર દરેક હરિભક્તોને મુમુક્ષોને સમજાવે છે કે આ ધર્મ નિયમ સાચવવા, અખંડ ગંભીરપણું રાખવું અને હું બ્રહ્મ સ્વરૂપ છું એમ માની આત્મા રૂપે વર્તવું. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. અને ખરેખર એ આપણે ભાવના જો રાખીશું ને તો સતત આપણે આત્મા રૂપે વર્તી શકીશું. ભક્ત કવિ નરસિંહ મહેતા પણ 14મી 15મી સદીની અંદર થઈ ગયા. આ વાતને એક સરસ રીતે સમજાવતા કહે છે કે જ્યાં લગી આત્મા તત્વ ચિંત્યો નહીં, ત્યાં લગી સાધના સર્વે જૂઠી. મનખા દેહ તારો એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ ઉઠી. અને આ જ વાત આપણે આત્મા રૂપે વર્તવાનું છે. અને ખરેખર એક શ્રીજી મહારાજે પણ અખંડ સુખી રહેવાના 6 વિચારો આપ્યા છે. આ 6 વિચારોમાંનો એક વિચાર એટલે કે આત્મ વિચાર. શિક્ષાપત્રીની અંદર પણ મહારાજે કીધું નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રિય વિલક્ષણમ. એટલે કે આપણે આ દેહ નથી માનવાનો, આત્મા માનવાનો છે. અને યાજ્ઞવલ્ક્યે આ પછી તો અનેક એમને દ્રષ્ટાંતો આપ્યા. અને એ મૈત્રીયને એ બ્રહ્મ જ્ઞાનનો બોધ આપ્યો છે. મૈત્રી તો આમ છે ને આ બધું સાંભળીને થોડાક આમ આશ્ચર્યચકિત થઈ જાય છે અને પોતે અહોભાવ થઈ જાય છે. અને અંતે શું કીધું કે ભગવાન આવી વાતોથી આપે મને જાણે મારો મોહ કરાવી દીધો કે શું? અને ત્યારે યાજ્ઞવલ્ક્ય એ પરમાત્મ જ્ઞાનની એ અઘરી વાત સરળ કરીને સ્મિત કરતા એ મૈત્રીયને કહે છે કે અરે મૈત્રી, મારે વળી તને મોહ પમાડવાનું શું પ્રયોજન હોય? મારો એવો કોઈ ઉદ્દેશ નથી તને મોહ પમાડું, પરંતુ આ પરમાત્મા જેમ અવિનાશી છે ને એમ તેનું જ્ઞાન પણ અવિનાશી છે. અને એ જ હું તને કહેવા માગું છું. અને પરમાત્મા આપણી ઇન્દ્રિયોમાં અગ્રાહ્ય છે. એ તો પાપ પુણ્યના કર્મ બંધનથી નિર્લેપ છે. એ સર્વજ્ઞ એવા પરમાત્મા સત્પુરુષમાં દ્રઢ મત પ્રસંગ વિના કોઈ ઉપાયથી જાણી શકતા નથી. આટલું તું નિશ્ચયપૂર્વક સમજી લે, એ જ અમૃત તત્વ છે. અને યાજ્ઞવલ્ક્ય પાસેથી પોતાના એ પ્રશ્નોના સંતોષકારક મૈત્રીએ ઉત્તરો પણ સાંભળ્યા બાદ રાજી પણ થયા અને એને સાચું જ્ઞાન સમજાઈ ગયું. આંખ પર એ બાંધેલી જે મોહ માયાની છારી હતી ને એ દૂર થઈ ગઈ અને એક જીવન જીવવાનું એક રહસ્ય એમને સમજાઈ ગયું. જો જીવન તો દરેક જીવે છે. કાગડા, કૂતરા, બિલાડા તે કામ અને એની ક્રોધ અને વાસનાની અંદર અલિપ્ત થતા જોવા મળે છે. પરંતુ આ મનુષ્ય દેહ રહ્યો ને એ સાચું આ જીવનનું રહસ્ય સમજવામાં છે. અને આ મૈત્રીયના જે ઉપદેશ વચનો જ્યારે કહ્યા ને પછી યાજ્ઞવલ્ક્ય ઋષિએ કહ્યું કે હવે તો હું વનની અંદર જાઉં છું. અને મૈત્રી પણ પોતાના પતિ સાથે અહીં આવું જ્ઞાન મેળવીને કૃતાર્થ થઈ ગઈ. જો કૃતાર્થપણું ક્યારે આવે કે સંશય માત્ર ટળી જાય ને ત્યારે કૃતાર્થપણું મનાય. અને એની મુમુક્ષુતા દ્વારા આ સંસારને એમને અમૃત તત્વનો એક સંદેશ આપણને પ્રાપ્ત થયો. અને એક યાજ્ઞવલ્ક્યની વિદાય પછી પણ એને આત્મતત્વની ખોજની અંદર એનું પોતાનું મન પરોવી લેશે અને એમાં ને એમાં પોતે આગળ વધે છે. તો આ બ્રહ્મવાદીની મૈત્રીનું જીવન આજે આપણને હજારો નહીં લાખો કરોડો લોકોને સમજવું જરૂરી છે. યુવા નારીને પણ સમજવું જરૂરી છે. સાથે સાથે દરેક વ્યક્તિને એક આદર્શ આમાંથી જીવન જીવવાની પ્રેરણા આપી રહ્યું છે. તો ખરેખર આપણને જે પ્રાપ્ત થયું છે એ સાચું છે અને એમાં આપણે દ્રઢ સંકલ્પ સાથે આગળ વધવાનું છે. પ્રેરણા આમાંથી લેવાની છે કે યાજ્ઞવલ્ક્ય ઋષિએ જે ઉપદેશ આપ્યો, આ ઉપદેશની અંદર આપણી સાર્થકતા કેટલી, આપણે કેટલું કરીએ છીએ. તો આપણે પણ આપણા એ ભવ્ય એક સાંસ્કૃતિક વારસો છે ને એને ઓળખવાનો છે. એ ભગવાન સ્વામિનારાયણે જે પ્રબોધેલા જે જીવન માર્ગમાં આપણે આગળ વધવાનું છે. અને પ્રગટ ગુરુહરિ જે મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, આપણી ગુણાતીત ગુરુ પરંપરા, એ એમની અમૃત વાણીમાં આપણને અનેકવાર તેઓએ આત્મા રૂપે થઈને પરમાત્માની ભક્તિ કરવાની વાત કરી છે. આપણે સાંભળી પણ છે, પણ ખરેખર આપણે એ પ્રમાણે કરવાનું છે. તો આપણા ભગવાનના અખંડ ધારક એવા સંત એ બોધ જે વચનો એમાં દ્રઢ વિશ્વાસ રાખવાનો છે. કારણ કે વિશ્વાસ એ વહાણ તરે છે એમ છે ને આપણે વિશ્વાસ રાખીને આગળ વધવાનું છે. એ દૈહિક પ્રલોભની ચુંગાલમાંથી આપણી જાતને મુક્ત કરવાની છે. એ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર
એ આ બધામાંથી દૂર રહેવાનું છે. એ જે આપણી ઇન્દ્રિયો છે એને શાંત એ રીતે વર્તવાની છે. ભગવાનમાં જ ઇન્દ્રિયો બધી વળી જાય પાછી. જો ઇન્દ્રિયો તો એમનામ તો રહેશે જ નહીં, પણ એને ભગવાન તરફ આપણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ આ બધું રાખીએ અને જે તે પ્રકારના જે પંચ વર્તમાનો યુક્ત આપણું જીવન બનાવવાનું છે, તો જ આપણે છે ને આમાંથી મુક્ત થઈ શકશું. જેમ મૈત્રીય જેમ આત્મ તત્વની ખોજ કરીને પરમેશ્વરને પામવા માટે માર્ગમાં આગળ વધી, એમ આપણે પણ દરેક મુમુક્ષુ જનોએ આગળ વધવા માટે એમાંથી પ્રેરણા લેવાની છે. કારણ કે જેટલી પણ પ્રેરણા આપણને મળશે એટલા આપણા જીવનમાં આપણે આગળ વધીશું. તો ખરેખર આપણને જે પ્રાપ્તિ થઈ છે અને આપણને જે ભગવાન મળ્યા છે, આ ભગવાનમાં યથાર્થ રીતે આપણે જોડાઈ શકીએ. તેમના દરેક જે વાણી છે એ પરાવાણી, પછી શ્રીજી મહારાજ હોય, ગુણાતીતાનંદ સ્વામી હોય, પરમહંસો, સંતો, કે અત્યારે ગુણાતીત ગુરુ પરંપરા આપણી ચાલી રહી છે, તેમ આપણે દ્રઢ વિશ્વાસ રાખીને આગળ વધવાનું છે અને આ જન્મે જ તે આપણે આપણું કલ્યાણ કરવાનું છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જે આ યાજ્ઞવલ્કરે પોતાની પત્ની